गुजरात के वडोदरा में बड़ी संख्या में महाराष्ट्रियन समाज के लोग निवास करते हैं, जो वडोदरा से रत्नागिरी के बीच चल रही गणपति स्पेशल ट्रेन को स्थायी करने की मांग कर रहे हैं। इसी मांग के साथ अखिल महाराष्ट्र युवक संगठन और महाराष्ट्रीय समाज के लोगों ने काला घोड़ा स्थित साती आसरा माता मंदिर में मन्नत मांगी। આજે અમે કાલાઘોડા સ્થિત જે સાતી આસરાનું માતાજીનું મંદિર છે ત્યાં આગળ અમારી ટ્રેન કે જે અમારી માંગણી હતી કે ગણપતિ સ્પેશિયલ ટ્રેન જે છે કે ટ્રેન સંખ્યા નંબર 09114/3 કે જે ટ્રેનને આ લોકો કાયમી ધોરણે કરે વડોદરાથી રત્નાગીરી અને ખાસ કરીને વીર રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપીને એ ટ્રેન કાયમી સ્વરૂપે કરે એ માંગ સાથે આજે અમે માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે કે આજે સમાજની અંદર ઘણી બધી મારી માતા બહેનો છે, વયોવૃદ્ધ અમારા વડીલો છે કે ખરેખર બાય રોડ થતો પ્રવાસ કે એમને ખૂબ કષ્ટદાયક અને ખૂબ ખર્ચાળું હોય છે। અત્યારે રેલવે પ્રશાસન દ્વારા ફક્ત એક જ વીકલી ટ્રેન છે મારુસાગર કે જેનું સ્ટોપેજ વીર રેલવે સ્ટેશન છે, એના સિવાય બીજી ટ્રેનો ન હોવાથી બાય બોમ્બે કાં તો રોડ થનારો પ્રવાસ ખૂબ મોંઘો અને કષ્ટદાયક હોય છે। એના માટેની અમારી માંગ છે અને ખરેખર આજના ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ સમાજના મુખ્ય આગેવાનોને એક વાત કહેવા તો માંગીશ કે આ જે માંગ છે એ માંગ સૌની છે। જ્યારે અમે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય તો અમારી એક જવાબદારી બને છે, એની અંદર કોઈ વાદ વિવાદ ન હોવો જોઈએ। આવો તમે પણ સાથે આપણે જોડાઓ અને ખરેખર આપણી એક જવાબદારી બને છે અને જવાબદારીના ભાગરૂપે આપણે સૌએ એકત્રિત થઈને આ જે મુહિમ છે એને પૂરી પાડવાની છે। આવનારા ટૂંક સમયની અંદર આજે સાંજે અમારે શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ માંજલપુર સ્થિત અમારી મિટિંગ છે અને મિટિંગની અંદર ખૂબ મોટા ઠરાવો અમે પાસ કરવાના છે અને ઠરાવ થકી આવનારા સમયની અંદર આ આંદોલન ખૂબ ઉગ્ર બનશે એની ખરેખર આજે આ ચેનલના માધ્યમથી ખાતરી આપું છું। જો કદાચ અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો વડોદરા શહેરની અંદર મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો થકી ખૂબ મોટું આંદોલન કરીશું એ વાત નક્કી છે।